એક સવાલ અથવા તો એક વાત આપણે હંમેશાથી ચર્ચતા આવ્યા છીએ અને એ છે બાળકોના વિકાસ માટેની, બાળકોની આ શિક્ષણ પદ્ધતિની. કારણ કે આપણે એ સવાલ હંમેશા ચર્ચીએ છીએ કે 3 કલાકમાં કોઈ બાળકનું મૂલ્યાંકન કેવી રીતે થઈ શકે. સાથે જ એ વાત પણ હંમેશા એક ચર્ચાનો વિષય બની રહેતી હોય છે કે જે પરીક્ષામાં લખવામાં આવે છે, અસલ જિંદગીમાં જ્યારે આપણે પહોંચીએ ત્યારે એનો કોઈ ઉપયોગ જ નથી રહેતો. જે સાચું જ્ઞાન છે એ અનુભવથી જ મળતું હોય છે. તો આ શિક્ષણ પદ્ધતિને બદલવાની જરૂર છે. ઘણા સમયથી આ વાત સામે આવી રહી હતી. રાજ્ય સરકારે આ વાતને ગંભીરતાથી લીધી છે અને ખૂબ મોટા આમૂલ પરિવર્તનો થવા જઈ રહ્યા છે. નિર્મલ પાસેથી જાણીએ એ દરેક પરિવર્તન વિશે. નિર્મલ, શિક્ષણને હવે માત્ર પરીક્ષા પૂરતું કેન્દ્રિત ન રાખી અને બાળકોના, વિદ્યાર્થીઓના જીવન માટે જરૂરી કૌશલ્યો પર ભાર મૂકવા માટે રાજ્ય સરકાર ગંભીર બની છે. 360 ડિગ્રી મૂલ્યાંકન કરવા માટેનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે, જેના કારણે બાળકોનું ભણતર હવે વધારે સરળ બનશે. ગુજરાતની તમામ ધોરણ 1 થી 8ની શાળા છે તેમાં 360 ડિગ્રી સર્વગ્રાહી મૂલ્યાંકન માળખું અમલમાં મૂકવામાં આવશે. માત્ર લેખિત કસોટીથી મૂલ્યાંકન કરવાને બદલે સતત અને સર્વાંગી મૂલ્યાંકન કરવામાં આવશે. આમ એકમ કસોટીના સ્વરૂપમાં બદલાવ લાવવા માટેનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. મૂળભૂત રીતે જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા એક કમિટી રચવામાં આવી હતી અને એ કમિટીએ અહેવાલ પણ પોતાનો મુખ્યમંત્રીને સુપ્રત કરી દીધો હતો. મુખ્યમંત્રી કક્ષાએથી આ નિર્ણય પેન્ડિંગ હતો કે જેને શિક્ષણ વિભાગે આજે જે અહેવાલને આધારે જે નિર્ણય લેવાના હતા તે નિર્ણય પર તેઓ આગળ વધ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા આ હવે નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે હવે વિદ્યાર્થીઓના માત્ર ગુણાંક નહીં પરંતુ સર્વાંગી વિકાસને પણ પ્રોત્સાહન મળે તે પ્રકારનું કામગીરી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ગુજરાતની આ પહેલ જેવું શિક્ષણ તેવું મૂલ્યાંકનના સિદ્ધાંત પર આધારિત રહેશે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ છે અને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. જેલમાંથી બહાર આવવાની રાહ જોઈ રહ્યા છે. એમની જામીન અરજીની સુનાવણી થાય એની રાહ જોઈ રહ્યા છે. પણ એવું લાગે છે કે ચૈતર વસાવાનો આ જેલવાસ જલ્દી પૂરો થવાનો નથી. આખરે કેમ? દિવ્યા પાસેથી જાણીએ. દિવ્યા, નુપુર, ચૈતર વસાવાએ હજી પણ જન્માષ્ટમી જેવા તહેવારો છે તે જેલમાં જ કરવા પડશે, કારણ કે ચૈતર વસાવાની જામીન અરજી ઉપર ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદીના વકીલ એટલે ચૈતર વસાવાના વકીલે જવાબ રજૂ કરવા માટે સમયની માંગણી કરી હતી. કારણ કે સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી છે કે જો આવા આરોપીઓને જામીન આપવામાં આવશે તો સમાજમાં પણ એક ખોટો મેસેજ જશે અને જે ગુનાઓ લગાવવામાં આવ્યા છે તે ખૂબ ગંભીર છે. તે બાબતની ધ્યાનમાં લેતાની સાથે કોર્ટે જામીન ન આપવા જોઈએ તે રજૂઆત કરી અને શા માટે જામીન આપવા જોઈએ તે બાબતનો ખુલાસો કરવા માટે ફરિયાદીના વકીલે કોર્ટમાં જવાબ રજૂ કરવા સમયની માંગણી કરી હતી, જેના કારણે કોર્ટમાં વધુ એક મુદત પડી છે અને 28 ઓગસ્ટે આ મુદ્દે સુનાવણી છે તે ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવશે. નર્મદા પ્રાંતની ઓફિસમાં તોડફોડ અને મારામારી તેમજ ધમકીનો આરોપ ચૈતર વસાવા સામે લગાવવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા અમદાવાદ શહેરમાં બોર્ડ લાગ્યા હતા, દીકરીઓને ચેતવતા બોર્ડ લાગ્યા હતા અને કાયદો વ્યવસ્થાની જે કથળતી હાલત છે એ દર્શાવતા બોર્ડ લગાવવામાં આવ્યા હતા. એક એનજીઓ દ્વારા બોર્ડ લગાવવામાં આવ્યા હતા. એની સાથે સાથે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા અને શહેરના ટ્રાફિક ડીસીપી ઉપર આ આરોપ લગાવવામાં આવ્યા હતા કે એમના દ્વારા એ કોઈ ઓફિસમાં બેસી રહે છે, ક્યાંય કામ નથી કરતા અને આ બાબતે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને જાણી જોઈ પોલિટિકલ પાર્ટી દ્વારા ટાર્ગેટ પોલીસ અધિકારીને કરાયા હોવાની હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. ડીસીપી સફીન હસનને ટાર્ગેટ કરાયાની હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. હાઈકોર્ટે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને હાઈકોર્ટે કહ્યું છે કે કઈ પાર્ટી છે, કઈ પાર્ટીના કયા નેતા છે, એફિડેવિટ પર અમને લખીને આપો, અમે એમની સામે કાર્યવાહી કરીશું. સરકારના વકીલનું એવું કહેવાનું હતું કે અમે જ્યારે સરકારી વ્યક્તિઓ આ કાર્ય કરવા માટે જઈ રહ્યા છે ત્યારે અમુક પક્ષના લોકો તેઓને રાજકીય દબાણ કરી અને આ પક્ષની વિચારસરણીને આગળ ધપાવવા માટે અથવા આ સરકારી કામને ખોરંભે કરવા માટે અલગ અલગ પ્રયત્નો કરે છે, જેના હિસાબે સરકારી કામમાં અડચણ ઊભી થાય છે. તેમાં કોર્ટે એવું કીધું કે તમે આવા જે પણ વ્યક્તિઓ હોય કે જે પણ ઈસમો હોય જે આ રીતની કૃત્ય કરતા હોય તેઓના નામ આપો અને જો આવી રીતે સરકારી કામમાં કોઈ પણ અડચણ કરવામાં આવશે તો તેને કન્ટેમ્પ પણ તેની સામે ઇનિશિએટ થઈ શકે છે. તેવી દિલ્હીમાં રખડતા કૂતરાઓને પાંજરે પૂરવા માટે શેલ્ટર હોમમાં રાખવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે અને એના ક્યાંક ખુશી ક્યાંક ગમના પડઘા પડી રહ્યા છે. જેમના પરિવારજનો કૂતરાના આવા વર્તનનો ભોગ બન્યા છે એ અત્યારે હરખાઈ રહ્યા છે અને કેટલાક ડોગ પ્રેમીઓ છે એ વિરોધ પણ કરી રહ્યા છે અને બીજા બધા શહેરોમાં પણ આશા બંધાઈ છે કે આ રખડતા કૂતરાઓનો ત્રાસ આપણા રાજ્યમાં, આપણા શહેરમાં પણ ઓછો થશે અને અમદાવાદીઓને પણ હવે એક આ આશા બંધાઈ છે. કારણ કે રાજ્ય સરકારનું એક વલણ સામે
આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો કેન્દ્ર દ્વારા કહેવામાં આવશે તો અમદાવાદ શહેરમાં પણ આવી કાર્યવાહી કરવામાં આવી શકે છે. અમદાવાદ શહેરમાંથી પણ આ રખડતા કૂતરાઓને શેલ્ટર હોમમાં મૂકવામાં આવી શકે છે, પણ એમાં કેટલીક અડચણો પણ સામે આવે એવી શક્યતાઓ જોવાઈ રહી છે. કારણ કે કૂતરાઓને એક સાથે રાખવા તો અંદર એ બાજી મરે. ઘણી બધી બીજી સમસ્યાઓ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી અત્યારે ગુજરાત પાસે કે અમદાવાદ પાસે. એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભા કરવા પડી શકે છે. પણ આ જો અને તોનો એક સવાલ છે. જો કેન્દ્રમાંથી આદેશ આવે તો રાજ્ય સરકાર આ પગલું ભરી શકે છે. કશ્યપ મારી સાથે લાઈવ જોડાયા છે. કશ્યપ, આ શક્યતા અમદાવાદ શહેરમાં, કારણ કે રખડતા કૂતરાઓનો ત્રાસ આપણે વારંવાર જોતા આવ્યા છીએ, ગુજરાતના બીજા શહેરોમાં પણ નાના બાળકોને, ખાસ સુરત ને દક્ષિણ ગુજરાતના શહેરોમાં પણ ફાળી ખાધા હોય એવા કિસ્સાઓ પણ બન્યા છે. તો શું આ રખડતા કૂતરાઓનો ત્રાસ ગુજરાતમાં ઓછો થઈ શકે છે? શું માત્ર અમદાવાદમાં કાર્યવાહી થઈ શકે કે પછી બીજા શહેરોમાં પણ આયોજન થઈ શકે છે? આવી રહ્યા છે કૂતરાઓ કરડવાના બનાવો જે છે તે વધતા જઈ રહ્યા છે. સાથે જ ખસીકરણની વાત હોય કે પછી રસીકરણની વાત હોય, સરકારી તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, તેમ છતાં તેની ઉપર સંપૂર્ણ નિયંત્રણ જે છે તે લાદવામાં તંત્ર જે છે તે સફળ થયું નથી. ત્યારે સુપ્રીમ કોર્ટનો જે આદેશ આવ્યો છે ને તેને લઈ અને હવે તંત્ર જે છે તે આ મામલે કડક કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી છે. આગળ વાત કરવી છે તહેવારના તાણે લોકોને પડતી મુશ્કેલીની, કારણ કે તહેવારો આવી ગયા છે. રાંધણ છઠ, એના પછી સાતમ, એના પછી આઠમ, અને અલગ અલગ વાનગીઓ રાંધણ છઠે બનાવવાની હોય છે. ને એ જ વખતે જો ગેસ ખૂટી જાય તો શું કરવું, કેવી રીતે રસોઈ કરવી, બસ આ જ અસમંજસ, આ જ મૂંઝવણ અને આ જ વ્યથામાં મહેસાણાની મહિલાઓ દેખાઈ રહી છે. આ ગેસના બાટલાની લાઈનો બતાવી રહી છે કે લોકોને કેટલી તકલીફ પડી રહી છે. ભારત ગેસની ઓફિસે બાટલા લેવા લાંબી કતારો લાગી છે અને ઓફિસ બહાર આઉટ ઓફ સ્ટોકના બોર્ડ લગાવી દેવાયા છે. ગુજરાતમાં તહેવારો શરૂ થઈ ગયા છે અને તેને લઈને વહેલી સવારથી લોકો જે છે તે ગેસના બાટલા લેવા માટે લાઈનમાં છે. જ્યારે તહેવાર નજીક આવે છે ત્યારે આવી પરિસ્થિતિ, તેને લઈને સ્થાનિકોમાં હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. લોકો પોતાના તહેવાર કરે, આજે પાંચમ છે, લોકો પોતાના તહેવાર કરે કે લાઈનોમાં લાગે, તે એક મોટો સવાલ અહીંયા ઊભો થયો છે. જે પ્રકારે વાત કરવામાં આવે તો ડિસ્ટ્રીબ્યુટર છે, તેમને ત્યાં વહેલી સવારે 7 વાગ્યાથી જે લાઈનો લાગી છે તે જોવાલાયક છે. કારણ કે લોકો જે છે તે પોતાના તહેવારો છોડીને વહેલી સવારથી છેલ્લા 2 દિવસથી રોજ લાઈનોમાં લાગે છે અને તેમને ગેસના બાટલા જે છે તે નથી મળતા. તેને લઈ ગયે લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ પણ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો સાથે વાત કરીશું. કાકા, શું કહેશો, કેટલા દિવસથી તમે લાઈનમાં લાગો છો? 2 દિવસથી. હું પોતે 2 દિવસથી આવું છું, ગુજરાતથી આવું છું. મારો નોકરી છે, નોકરી પણ બગાડું છું, તેની રજા પણ પાડું છું અને બહારથી હોટલમાંથી જમવાનું પણ ઘરે પૂરું પાડું છું. ખરાબ. કેટલા વાગ્યાના ઉભા છો? સવારના 7 વાગ્યાના. તો આ પરિસ્થિતિમાં સવારે 7 વાગે, હું આજે પાંચમ છે, શું તમે ઘરે તહેવાર નથી કરતા? ના, હું કરે બાટલા વાળું કરે. બાટલો હોય તો તહેવાર કરીએ કે તો લોકોને ખાવાનું કેવી રીતે પૂરું પાડે? આ લઈને જાવ તો બનાવશું. હોટલમાં જવું પડશે, તો બાટલો લઈને જઈએ તો બનાવ. ચોક્કસ જે પ્રકારે વાત કરવી હોય તો આવતીકાલે રાંધણ છઠ છે. મહિલાઓ જે છે તે પોતાના રસોઈમાં આ ગેસના બાટલાની રાહ જોઈને બેઠે છે. તે આવે તો રસોઈ બને, કારણ કે રાંધણ છઠ આવી રહી છે. સાતમના દિવસે લોકો રજા પાડતા હોય છે ને છઠના દિવસે જે કહી શકાય જમવાનું બનાવતા હોય છે. જ્યારે મહિલાઓ જે છે તે પણ અહીંયા વહેલી સવારથી લાઈનમાં લાગી છે. 3 દિવસથી બાટલો નથી મળ્યો, અત્યારે પણ બાટલો મળશે કે કેમ તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે. પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા. અને હવે વાત કરવી છે એક એવી સ્કૂલની કે જેના પર આરોપ લાગ્યો છે લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC કઢાવવા માટે પૈસા માંગવાનો, અને આ આરોપનો જવાબ આપવામાં અધિકારીઓને પણ તતફફ થઈ ગયું છે. કારણ કે જે સ્કૂલ ઉપર આરોપ લાગ્યા છે એ સ્કૂલ સાંસદ જસવંતસિંહ ભાભોરની સ્કૂલ છે અને આ સ્કૂલમાં લિવિંગ સર્ટિફિકેટના પૈસા માંગતા હોવાની વાત સામે આવી છે. એક વિડીયો પણ જે ફરિયાદી છે એમના દ્વારા ઉતારવામાં આવ્યો છે અને એ વિડીયોના આધારે દાવો કરાઈ રહ્યો છે, આરોપ લગાવાઈ રહ્યા છે કે અહીંયા ખોટું થઈ રહ્યું છે. અહીંયા કાયદાથી વિરુદ્ધ જઈ ખુદ સાંસદની સ્કૂલમાં પૈસા લેવામાં આવી રહ્યા છે. 1 રૂપિયો વધારે નથી લીધો. જો એડમિશન ફી લેવાની નીકળે, સત્ર ફી લેવાની નીકળે, 1 રૂપિયો વધારે નહીં લીધો. અમે બધા છાતી પોકેટ ક્યાં ખોટું કર્યું જ નહીં. અમે શું કામ ગભરાઈએ? આમાં મૂળ વસ્તુ શું થાય તમને કહું. ના, આજે આપી એણે એડમિશન લીધું. હવે એટલે તમે 4થી જૂને આવ્યા કે 5મી જૂને આવ્યા, ઇટ ડઝન્ટ મેટર. એવું છે. લીમખેડાની KJ ભાભોર હાઈસ્કૂલની અંદર LC કઢાવવા માટે 5000 રૂપિયા માંગવામાં આવ્યા અને તેઓનો એક વિડીયો જે છે વાયરલ થઈ રહ્યો છે. તેની અંદર આપણી જોડે દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી SL દામા આપણી જોડે છે, એમની જોડે વાત કરવાનો પ્રયાસ કર્યો. સાહેબ, દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરની લીમખેડાની અંદર એક સ્કૂલ આવેલી છે, એ સ્કૂલની અંદર
આચાર્ય દ્વારા એક એલસી કરાવવા માટે એક વિદ્યાર્થી જોડે 5,000 રૂપિયા માંગવાનો પ્રશ્ન આવ્યો છે, શું કહેશો એ બાબતે? આ સંસ્થા જે છે એ ખાનગી સંસ્થા છે. 11-12 સાયન્સ પ્રવાહ ચાલી રહ્યો છે. શાળાને એફઆરસી દ્વારા મહત્તમ જે 30,000 રૂપિયા એને છેલ્લે મંજૂરી આપવામાં આવેલી છે. એટલે વિદ્યાર્થીએ આ ફી ભરી છે કે નથી ભરી એક તપાસનો વિષય છે. જો દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરની સ્કૂલની અંદર 5,000 રૂપિયા ફી ઉઘરાવવાનો મામલો સામે આવ્યો છે. એક વિડીયો જે છે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટના શું છે એ આપણે જોડે અહીંયા શિક્ષક છે એમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું. સાહેબ, તમારી સ્કૂલની અંદર 5,000 રૂપિયા વિદ્યાર્થીને એલસી લેવા માટે માંગવામાં આવ્યા છે, શું કહેશો બાબતે? એલસી લેવા માટે નથી આપ્યા સર. એ આ વર્ષે મેં એડમિશન લીધેલું છે, ચાલુ વર્ષે 11 સાયન્સમાં, અને 2 મહિના લગભગ થઈ ગયા છે. અને જીઆર પર બી એમનું નામ ચડી ગયેલું નામ, અને છે 2 મહિના પછી એમને કીધું મારે અહીંયા નહીં ભણવું, હવે નામ કમી કરવું છે. તો શાળાના જે આચાર્યશ્રી દ્વારા એમને મોકલવામાં આવ્યો કે જ્યાં તમે સાહેબના આચાર્ય સાહેબ જોડે વાત કર. તો આચાર્ય સાહેબે કીધું કે એમને રજૂઆત કરવામાં આવી છે, એમાં પૂરી માહિતી બી મને એટલું ખ્યાલ નહીં, કે ઓફિસમાં નહોતો. કીધું કે ભાઈ તારે રદ કરાવવું હોય તો એલસી બી મળી જશે અને નામ બી કમી થઈ જશે, પણ જે સત્ર ફી જે છે એ તારે જમા કરવી પડશે, કેમ કે આ પ્રાઇવેટ સ્કૂલ છે, સેલ્ફ ફાઇનાન્સ સંસ્થા છે, અને આખા વર્ષની જે 32,500 ફીસ છે એનામાં તને રાહત આપી છે. તો અડધા સત્રની જે ફીસ છે તારે જમા કરવી પડશે, બાકી અમે એલસી આપી દઈશું, બાકી વાંધો નથી, એવું સાહેબ જોડે ફોનમાં સાહેબે વાલીને બધું ફોનમાં સમજાવેલું હતું કે આ સત્ર ફી છે આટલી છે અને આટલી તમારે ભરવી પડશે, એટલી વાત કરી હતી. ચોક્કસથી જે ફી લેવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ પણ જગ્યાએ તેનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ અહીંયા સ્કૂલની તપાસ કરવામાં આવી રહી છે, અને જો ગેરરીતિ જણાશે તો તેની પણ તપાસ કરવામાં આવશે. હેમલ પંચાલ, સંદેશ ન્યૂઝ, દાહોદ. આજે જે બુધવાર અને દર બુધવારે કેબિનેટ બેઠક મળતી હોય છે, અને રાજ્ય સરકારની આ કેબિનેટ બેઠકમાં આજે કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાંથી એકની વાત તો આપણે આ બુલેટિનની શરૂઆતમાં જ કરી કે શિક્ષણ પદ્ધતિમાં આમૂલ પરિવર્તન, પણ એની સાથે સાથે ખેડૂતોલક્ષી પણ નિર્ણય લેવામાં આવ્યા છે, અને સાથે સાથે પાર તાપી લિંક યોજના પર પણ જે નિર્ણય લેવામાં આવ્યો છે, અથવા તો જે એના વિશેની ગેરસમજો થઈ રહી છે અને એના માટે જે આંદોલનના મંડાણ થતા દેખાઈ રહ્યા છે, એના પર પણ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. ખેડૂતો વીજળી માટેની માગણી કરતા હતા, એ 8ની જગ્યાએ 10 કલાક સૌરાષ્ટ્રમાંથી માગણી આવી હતી, અને એના પછી કચ્છમાંથી પણ આવી હતી. 7મીએ આપણે સૌરાષ્ટ્રમાં આપવાનું ચાલુ કર્યું, અને 9મી તારીખથી આપણે કચ્છમાં આપવાનું ચાલુ કર્યું. 8 કલાકથી 10 કલાક વીજળી જે આપવાની શરૂઆત કરી, એમાં ખેતીવાડી વીજ વપરાશ દૈનિક 4.4 કરોડ યુનિટથી વધી અને 5.2 કરોડ યુનિટ થયો છે. આ નિર્ણયથી 12 લાખ ખેતીવાડી કૃષિ વીજ જોડાણોને લાભ મળ્યો છે. તદુપરાંત 14/8/2025થી એટલે કે આવતીકાલથી મહેસાણા જિલ્લામાં પણ માગણી આવતા ખેતીવાડી વીજ પુરવઠો 8 કલાકથી વધારી અને 10 કલાક કરવાનું આયોજન થયું છે. પશુઓ માટે જે લંપી વાયરસ દેખા દીધો, અત્યાર સુધીમાં કેવળ ચાલુ વર્ષે 9 જેટલા પશુઓના મૃત્યુ થયા છે. સઘન રસીકરણની ઝુંબેશ રાજ્ય સરકારે આદરી છે, અને જે હમણાં ફરીથી કંટ્રોલમાં આવ્યા પછી 2-4 જગ્યાએ જે દેખાયો છે એનું સર્વેલન્સ અને સાથે એનો આગળ ન વધે એના માટે રાજ્ય સરકારે પૂરતી કાળજી લઈ પશુપાલન વિભાગ દ્વારા એની કામગીરી કરવામાં આવી છે, અને રસીકરણની કાર્યવાહી પણ સમગ્ર રાજ્યમાં જ્યાં જ્યાં આવા પ્રકારના લક્ષણો દેખાય ત્યાં 100% સેચ્યુરેશન સાથે પૂરી થાય એનો પણ લક્ષ્યાંક રાખેલો છે. રાજ્યમાં વરસાદ ખેંચાયો છે. ઓગસ્ટ મહિનો શરૂ થયો ત્યારથી જ જાણે મેઘરાજા રિસાયા હોય એવું લાગી રહ્યું છે. આગાહીઓ કરવામાં આવી રહી હતી કે મધ્ય ભાગ જ્યારે ઓગસ્ટનો આવશે ત્યારે વરસાદનું જોર વધશે, અને ફરી એકવાર એ જ આગાહી હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાત અંબાલાલ કાકા દ્વારા પણ કરવામાં આવી છે કે આવતીકાલથી ફરી એકવાર એ જ મેઘાવી માહોલ જોવા મળશે જે ચોમાસાની શરૂઆતમાં જોયો હતો. और हेवी रेनफॉल का वार्निंग दिया गया है 14 अगस्त से लेकर 19 अगस्त गुजरात रीजन के लिए, और सौराष्ट्र कच्छ के लिए 17, 18, 19 अगस्त के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है. इसमें इक्का दुक्का स्थान में जो हेवी रेनफॉल वार्निंग दिया गया है 14 अगस्त के लिए गुजरात रीजन में अरावली, पंचमहल, दाहोद, माहीसागर, भाडोदरा होते हुए दक्षिण में जितना भी जिला है सारी जिला में हेवी रेनफॉल का वार्निंग दिया गया है.
और 15 अगस्त में इक्का दुक्का स्थानों में गुजरात रीजन के सारे उत्तर और दक्षिण दोनों क्षेत्रों में जितना भी डिस्ट्रिक्ट है सब सारे रीजन के लिए हेवी रेनफॉल वार्निंग का दिया गया है। आगामी 48 કલાકમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગોમાં વરસાદ શરૂ થઈ જશે। ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થઈ જવાની શક્યતા રહેશે। તારીખ 20મી સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને બંગાળના ઉપસાગરનું મજબૂત વહન જે 17મી તારીખથી સક્રિય થાય છે તેની અસર પણ લગભગ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અરબી સમુદ્રની જે ત્યાંના પણ ભેજવાળા પવનોની અસર થવાની શક્યતા રહેશે અને મોન્સૂન ધરી પણ નીચે આવવાની શક્યતા રહેશે જેથી ગુજરાતના ઘણા ભાગોમાં તારીખ 17, 12, 17થી 20 અને તારીખ 24 સુધીમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં 10થી 12 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પોરબંદર, દ્વારકામાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગરના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મોરબીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં તો લગભગ તારીખ 14-15થી જ વરસાદ શરૂ થઈ જશે અને તારીખ 20મી સુધી અને તારીખ 27 સુધીમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે અહીંયા વરસાદની રાહ જોવાઈ રહી છે અને આગાહીઓ કરાઈ રહી છે અને આશા આપણે એ રાખી રહ્યા છીએ કે આગાહીઓ સાચી ઠરે। ત્યાં બીજી બાજુ જ્યાં ઉત્તર ભારતમાં જઈએ, પહાડી વિસ્તારોમાં હિમાલયના ખોળે એવો વરસાદ વરસી રહ્યો છે કે પહાડો તૂટી રહ્યા છે અને એ વરસાદ વરસતા નદીઓ ઉફાણે ચડી છે। નદીઓ જ્યારે મેદાની પ્રદેશમાં પહોંચે છે તો ઉત્તર પ્રદેશ હોય, દિલ્હી હોય કે પછી બિહાર હોય, બધે જ જાણે સૈલાબ આવી જાય છે અને બિહારમાં અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે। કૃણાલ પાસેથી જાણીએ શું પરિસ્થિતિ છે બિહારમાં। કૃણાલ, પૂર બિહારમાં ભારે વરસાદથી હાલાકી લોકોને વેઠવાનો વારો આવ્યો છે અને તેમાં જે મોહનિયા છે, મોહનિયામાં તો ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। હોસ્પિટલોમાં પાણી ભરાયા છે। મોહનિયાના હોસ્પિટલમાં પાણી ભરાયા છે। ત્યાં સબ ડિવિઝનલ હોસ્પિટલ છે તે પણ નદીમાં ફેરવાઈ ગયું છે, તળાવમાં ફેરવાઈ ગયું છે અને ત્યાં મોટી માત્રામાં જે ત્યાં દર્દીઓ આવતા હોય છે તેમને પણ હાલાકી ભોગવવાનો વારો આવે છે અને આ ભરાયેલા પાણીમાંથી પસાર થવાનો વારો આવે છે। જાહેર માર્ગ પર એટલા બધા પાણી ભરાય છે કે કશેક પહોંચવું પણ મુશ્કેલ છે, સંપર્ક તૂટી ગયો છે। એટલે કે જે ભારે વરસાદથી બિહારમાં જે રીતે હાલ જનજીવન અસ્તવ્યસ્ત થયું છે ત્યારે તેનું પ્રશાસન તમામ પ્રયાસો કરી રહ્યું છે, પરંતુ જે રીતે હાલ ભારે વરસાદ છે ક્યારે રોકાશે તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા છે। અમદાવાદમાં એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ દ્વારા ગઈકાલે મુખ્યમંત્રીને એક પત્ર લખવામાં આવ્યો હતો અને અશાંત ધારાનું પાલન ન થતું હોવાની તેમણે રજૂઆત કરી હતી। આ કાયદાનું કડક હાથે પાલન કરાવવાની તેમણે વાત કરી હતી અને આરોપ પણ લગાવ્યો હતો કે કેટલાક લોકો, કેટલાક તત્વો જુહાપુરા અને જમાલપુર બનાવવા માંગે છે પાલડી વિસ્તારને અને એ પછી આ વિવાદ ખૂબ મોટો બન્યો હતો અને અત્યારે નૂતન સોસાયટીમાં જે મકાન પર આરોપ લગાવવામાં આવ્યા હતા એ મકાન માલિકે પોતે જ પોતાનું બાંધકામ તોડાવવાની શરૂઆત કરી દીધી છે। કે અમારા મિત્રોનું છે અને એમને પરચેસ કર્યું છે જે છે ડૉક્ટર સાહેબનું આ મકાન હતું। ડૉક્ટર સાહેબે પોતે પણ ઇન્ટરવ્યૂ આપ્યું છે। મકાનની અંદર જે પ્લાન મુજબ જે મકાન છે એ સેમ પ્લાન જ છે, એમાં કોઈ પણ જાતનું ડિટેક્ટ કરવામાં આવ્યું નથી। ફક્ત ને ફક્ત એક બાથરૂમ એક્સ્ટ્રા બનાવવામાં આવ્યું હતું અને એક ઉપર બાથરૂમ બનાવવામાં આવ્યું હતું। કોર્પોરેશને સ્પષ્ટ કીધું છે કે આ બે ઇલીગલ છે, પ્લાન મુજબ નથી, તમે આને દૂર કરી દો, તો અમે સ્વચ્છક રીતથી એને દૂર પણ કરી દીધું છે। સ્થાનિક ધારાસભ્ય દ્વારા જે પત્ર લખવામાં આવ્યો હતો ને જેને લઈને વિવાદ થયો હતો, જો કે કોર્પોરેશનની સૂચના મુજબ જે ઘર બનાવવામાં આવ્યું હતું અને જે ખામી દેખાતી હતી અને કોર્પોરેશન દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી હતી તે જ મુજબ હવે તમામ લોકોએ જે બાંધકામ જે કરવામાં આવ્યું હતું જે ગેરકાયદેસર લાગતું હતું તેની સૂચના મુજબ હવે સ્વેચ્છાએ જ ઘરના માલિક દ્વારા તોડવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે જેને લઈને વિવાદ જે સામે આવ્યો હતો, જો કે આ વિવાદને લઈને અનેક ખુલાસા છે જે માલિક દ્વારા પણ કરવામાં આવ્યા હતા અને જે વિવાદ હશે તેનો સુખદ અંત લાવવામાં આવશે તેવું કોર્પોરેટર દ્વારા પણ જે કહેવામાં આવી રહ્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।
આવતીકાલે રાંધણછઠ છે ને રાંધણછઠથી સૌરાષ્ટ્રમાં લોકમેળાના પ્રારંભ થતા હોય છે ને એમાં પણ રાજકોટનો સાતમ આઠમનો મેળો એટલે વાત જવા દો કેવી રંગત કેવી રોનક જોવા મળતી હોય છે પણ આ મેળો ઘણા બધા વિવાદોમાં પણ આ વખતે રહ્યો પણ આખરે હવે ફજર સાથે ચકેડિયું સાથે મેળો થવાનો છે અને આ મેળા માટેની બધી જ તૈયારીઓ કરી લેવામાં આવી છે ને એની સાથે સાથે લોકોની સુરક્ષાને પણ ખૂબ ધ્યાનમાં રાખવામાં આવી છે। અહીંયા અમદાવાદમાં જ્યારે રથયાત્રા થઈ હતી રથયાત્રામાં ભગવાન જગન્નાથજીની એ રથયાત્રામાં જેમ AI થી ભીડને કંટ્રોલ કરવા માટેનો એક પ્લાન બનાવવામાં આવ્યો હતો એવો પ્લાન અહીંયા પણ બનાવવામાં આવ્યો છે। પોલીસની સુરક્ષા પણ રહેશે 2000 થી વધુ પોલીસ જવાનો અહીંયા સુરક્ષામાં તૈનાત રહેશે। 16 વોચ ટાવર પણ બનાવવામાં આવ્યા છે અને ડ્રોનથી પણ નજર રાખવામાં આવશે એટલે કે લોકો બિંદાસ બેફિકર થઈ અને આ મેળો માણી શકે એવી બધી જ તૈયારી કરી દેવામાં આવી છે અને આવતીકાલથી રંગત જામશે। આવતીકાલે માનનીય મંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે આપણે મેળાનું રિબન કાપીને અને દીપક પ્રજ્વલન કરીને આનો શુભારંભ કરવાના છીએ અને પછી સાંજે કલ્ચરલ પ્રોગ્રામ્સ જે છે આ પણ આપણે બધે સાથે મળીને મેળવીશું। ક્વિક રિસ્પોન્સ ટીમમાં SDRF છે, NDRF છે, પોલીસ છે, હેલ્થ છે, ફાયર છે, આમ તમામ ડિપાર્ટમેન્ટ 5 જે મુખ્ય આપત્તિ વ્યવસ્થાપનના લીધે જે ડિપાર્ટમેન્ટ કામ કરતા હોય છે આ ડિપાર્ટમેન્ટ છે અને સાથે સાથે આખું વહીવટીતંત્ર આને સાથે છે। આગળ વાત કરવી છે NSUIના વિરોધ પ્રદર્શનની। NSUI દ્વારા ભાવનગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। કોલેજમાં શિક્ષકોની અછતના કારણે ભાવનગરના મહુવામાં ABVP દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। પારેખ કોલેજમાં શિક્ષકોની અછત સામે NSUIના કાર્યકર્તાઓએ ABVPના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો। સાતમ આઠમના મેળા ભરાઈ રહ્યા છે અને પોરબંદરમાં પણ લોકમેળો ભરાયો છે પણ આ લોકમેળામાં હોબાળો થઈ ગયો કારણ કે લોકોની સુરક્ષા પર પણ અહીંયા સવાલ ઉઠ્યા અને એની સાથે સાથે રાઇડ્સના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને એના કારણે લોકો અહીંયા રોષે ભરાયા હતા અને વિવાદ થયો હતો। રાજકોટ જેવા શહેરમાં પણ એટલો ટિકિટનો ભાવ નથી। આજે પોરબંદર શહેર મંદીના માર્ગથી નીકળી રહ્યું છે છતાં પણ આ લોકો ટિકિટના દર મોટા રાખ્યા છે એની સામે પણ અમારો વાંધો છે। ખરેખર જે સેફટી હોવી જોઈએ સાતમ આઠમના મેળામાં જે ચકડોળના ફાઉન્ડેશન બાંધવા જોઈએ એના પ્રત્યે એવું કંઈ કશું પણ થયું નથી। લાકડાના ડગરાઓ રાખી અને ચકડોળો ઊભા કરી દીધા છે। જે રાઇડ્સ છે એની સેફટી માટે સરકારશ્રીની સૂચના અનુસાર એક કમિટી બનાવવામાં આવેલી છે અને આ કમિટીના અધિકારી છે એ RMBના એન્જિનિયર છે એના અધ્યક્ષ છે। એમના માર્ગદર્શન હેઠળ શહેરના સિટી એન્જિનિયર પછી RMB ડિપાર્ટમેન્ટના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને મિકેનિકલ એન્જિનિયર જે છે એના દ્વારા સમગ્ર જે સાધનો ગોઠવવામાં આવી રહ્યા છે એ બધાની ચકાસણી થનાર છે।